14 વર્ષથી લૂંટ તેમજ આર્મ્સ એક્ટના ગુનાના નાસ્તા ફરતા આરોપીને વરાછા પોલીસે ઓરિસ્સાથી વેશ પલટો કરી ઝડપી પાડ્યો હતો। એક કહેવત છે કે ગુનેગાર ગમે તેવો ગુનો કરીને ભાગી જાય પણ એક દિવસ તે કાયદાના સકંજામાં આવી જતો હોય છે। આવી જ કંઈક ઘટના સુરતમાં સામે આવી છે। આજથી 14 વર્ષ પહેલા એક યુવક સુરત કતારગામ ખાતે સિદ્ધિ ટેક્સટાઇલ કંપનીમાં બંદૂકની અણીએ 1,77,000ની લૂંટ ચલાવી ફરાર થઈ ગયો હતો। દરમિયાન મળેલી બાતમીના આધારે વરાછા પોલીસની ટીમ વેશ પલટો કરી ઓરિસ્સાથી આરોપીને ઝડપી લાવી હતી। વરાછા પોલીસના જણાવ્યા મુજબ કતારગામ કંતારેશ્વર મંદિર પાસે આવેલી નારાયણનગર સોસાયટીમાં રહેતા વિનયકુમાર સુરેશચંદ્ર કાપડિયા વરાછા એકે રોડ સ્થિત અજંતા ડાયમંડ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીના માં સિદ્ધિ ટેક્સટાઇલ નામથી લૂમ્સ ખાતું ચલાવી ગ્રે કાપડનો વેપાર કરે છે। ગત સપ્ટેમ્બર 2011ના રોજ તેઓ કારીગરોનો પગાર કરી રહ્યા હતા। દરમિયાન તેમની ઓફિસમાં ઘૂસી આવેલા 3 અજાણ્યા દ્વારા તેમના અને સ્ટાફના માણસોના ગળા ઉપર તમંચો રાખી રૂપિયા 1,77,000ની લૂંટ ચલાવી હતી। જે મામલે વરાછા પોલીસ દ્વારા અગાઉ 5 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા, જ્યારે ટોળકીનો મુખ્ય સૂત્રધાર ફરાર હતો। દરમિયાન વરાછા પોલીસને મળેલી બાતમીના આધારે વરાછા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર આર.બી. ગોજિયા અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.જી. પરમારના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ વિજયસિંહ અને હેડ કોન્સ્ટેબલ જિગ્નેશભાઈને ઓરિસ્સા ખાતે મોકલવામાં આવ્યા હતા, જ્યાં રોકાયેલા બંને કોન્સ્ટેબલોએ સફાઈ કર્મચારી, રિક્ષા ડ્રાઈવર તેમજ પાનના ગલ્લાવાળાનો સ્વાંગ રચી પગેરું મેળવી આરોપી ટુલ્લુ ઉર્ફે લાલા સુભાષભાઈ નાયકને દબોચી લીધો હતો।